વાવાઝોડા સાથે આવેલા વરસાદે વિનાશ વેર્યો છે। અનેક જગ્યાઓ પર નુકસાનીના સમાચાર સામે આવ્યા છે। ત્યારે સુરતમાં સોલાર પેનલ હવામાં ઉડી ગઈ છે। હની પાર્ક રોડ સ્થિત અભિનવ સોસાયટીનો આ બનાવ છે। મોડી રાત્રે ભારે પવનના કારણે આ ઘટના બની હતી। તો સોલાર પેનલ અને લોખંડના પાઇપ પણ ઉડી ગયા હતા। સોલાર પેનલ ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં પડી હતી। વાહનોને નુકસાન થયું છે। જો કે સદનસીબે આસપાસના વિસ્તારોમાં કોઈ હાજર ન હતું, તેને લઈને મોટી જાનહાનિ ટળી છે। કોઈને પણ ઈજા નથી પહોંચી। તો જે સીસીટીવી દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જે દરમિયાન વાવાઝોડું પવન આવ્યો, મિની વાવાઝોડું કહી શકાય તેવો જોરદાર પવન ફૂંકાયો હતો। તે દરમિયાન જે શેડ લગાવવામાં આવ્યા હતા, પતરા લગાવવામાં આવ્યા હતા, તે ઉડીને અન્ય જગ્યાઓ પર પડ્યા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સુરતમાં ભારે પવન ફૂંકાવાને કારણે સોલાર પેનલ ઉડી ગઈ હતી અને એક મકાનમાં જઈને પડી હતી। ભાવેની ડીજીવીસીએલ ની વાત કરીએ તો જ્યાં ડીજીવીસીએલ છે ત્યાં સૌથી વધારે સોલાર પેનલો લગાડવામાં આવી રહી છે અને સર્વે અનુસાર ગુજરાતમાં સૌથી વધારે સોલાર પેનલ જે છે સુરતમાં છે અને સુરતમાં સૌથી વધારે સોલાર પેનલ અડાજણમાં છે। અને આ બનાવ પણ અડાજણ સ્થિત હનીપાર્ક રોડનો અભિનવ સોસાયટીનો છે, જ્યાં ગત મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે પેનલ ઉડીને નીચે પડતા સીસીટીવીમાં તો કેદ થઈ છે। પરંતુ મહત્વની વાત જે આ સમગ્ર ઘટનામાં સામે આવી રહી છે કે ગાડીઓને પણ નુકસાન થવા પામ્યું છે। સદનસીબે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો, જેના કારણે અન્ય લોકો બહાર ના હતા। હનીપાર્ક રોડ સ્થિત આવેલી અભિનવ સોસાયટીની જે સોલાર પેનલો હતી અને લોખંડના પાઇપ હતા તે ઉડ્યા હતા હવામાં પવનના કારણે અને સોલાર પેનલ ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં પડી હતી। જી આભાર માહિતી માટે। એટલે કે સુરતમાં જોરદાર પવન સાથે વરસાદની શરૂઆત થતા અનેક ગણું નુકસાન થયું છે।